નમસ્કાર, વેદ પેરેન્ટિંગ મંત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 9 થી 11 વર્ષના બાળકો પર આ 5 કામ ન કરવા શીખવવું જરૂરી છે, પરંતુ દરેક બાબતો પર સજા ન કરવી। એ સજા કરવાથી કે એમના પર રાડો પાડવાથી બાળક ડરે છે, છુપાવે છે કે એમનામાં નકારાત્મક અસર થાય છે। આપણે જ્યારે ગુસ્સામાં દરવાજો પછાડીએ છીએ કે વસ્તુ પછાડીએ છીએ ત્યારે તેમનું સેમ રિએક્શન થાય છે, અને જે બાળકને એમનું જે ઇમોશનલ રેગ્યુલેટ કરવો જોઈએ એ કરતા નથી આવડતું। ત્રીજી બાબત કે વારંવાર ટોક કરવી, એકની એક વાત કર્યા કરવી, રિપીટેશન થી ઇરિટેશન થાય છે। એના કરતા એકવાર વાત કર્યા પછી પોઝ થઈ જાવ, એટલે કે શાંત થઈ જાવ, એમને વિચારવા માટેનો સમય આપો। ચોથી બાબત, કમ્પેરિઝન કરવી। કમ્પેરિઝન કરવાથી બાળક પોતાને ઓછો સમજે છે અને તેમનો સેલ્ફ કોન્ફિડન્સ છે ઓછો થાય છે। પાંચમી બાબત, તેમના ઇમોશનને ઇગ્નોર કરવા। હવે એટલામાં શું રડે છે, અને એનાથી બાળક એવું સમજે છે કે જે ઇમોશન છે ને, લાગણી, ભય, ચિંતા, એમને દબાવવા જોઈએ, અને એ જે ઇમોશનને દબાવતા શીખે છે, એટલે એ ન કરવું જોઈએ। માર્યા વિના, ટોક્યા વિના બાળકને સાંભળો અને સમજો, તેનાથી પણ બાળકમાં સુધારો થઈ જાય છે। તેનાથી બાળકને કોઈ એટેન્શન મેળવવા માટે કોઈ નેગેટિવ પ્રવૃત્તિ કરવી પડતી। આવજો, થેન્ક યુ। જય પેરેન્ટિંગ, જય વોવેલા।